બાબા રાખો ને યાર ખરેખર તમે ભાઈ મારે નથી જોતું હવે હું મગજનો અઠો કરે તો રાખને મારે નથી જોતું રાખજો તમે એટલે તમારે કામ આવશે લગન નથી ક્યાં અહીંયા ઘાયલા ઘાયલ થયો વાય લાગે જામનગર જવું તમારે આવી જાઓ કેટલા લ્યો હા તો અમે જામનગર જઈએ પ્રાઇવેટ ગાડી છે તમે આવી જાઓ વાંધો નહીં તમને મૂકી દેશો ક્યાં જવું જામનગર જામનગર આપણે ઓલા 7 રસ્તા ગયા હા 7 રસ્તા 7 રસ્તે ઉતરવું છે ને તડકો કેવો ખતરનાક છે તડકો આ એસી ચાલુ કરો ગાડી એસી ચાલુ જ છે તમે તડકામાંથી બહારથી આવ્યા ને બાકી અમને તો ફૂલ ઠંડી લાગે છતાંય તમને કરો આવી એવા હા તો તડકામાં તમે ઊભા હતા હાથ દીધો એટલે બેસાડ્યો તમે બેસાડ્યા તમને બાકી અમે તો જાતા જોઈએ આમ પેસેન્જર ન લેતા જઈએ અમે તો જાતા જઈએ મારું ના આવે તડકાનું હા એટલે કદાચ કોઈ બીજું કાંઈ નહીં દુવા તો દેશે મૂકી દો નીચે મૂકી દો એવું હોય તો પાણી ના પાણી તમારે જોઈતું તો છે અમારી પાસે અને આ બેલ્ટ પહેરી લો ને પટો પોલીસ વાળા તો બરોબર છે આપણે હું ગાડી હલાવતા હાઈવે ઉપર હોઈએ એટલે પટ્ટો પહેરીએ તો આપણા માટે સુરક્ષા છે તમે જામનગર ના ના અમે તો રાજકોટના તમે હું રાજકોટનો શું નામ તમારું ગૌરવભાઈ ગૌરવભાઈ શેનું કામ કરો તમે હું આ ટાઇલ્સ ફિટિંગ બરોબર ટાઇલ્સ ને કબાટ ને ફ્રેમો બધું આવી જાય બરોબર હાલો હા બસ જો નીકળી ગયા અરે માલ તો ભેગો છે રાખ્યો છે ભાઈ ટોટલી વસ્તુ હે ને 100% આમ કહીને ખરા સોના જેવું તું એકવાર જોઈશ ને એટલે તમને એમ જ થઈ જાય કે નહીં આપી જ દ્યો હા અરે બાબુ બોગીણો ભેગો છે હા ના હમણાં પોગી બરોબર તમે શેનું કરો અમારું વાસણનું કામકાજ છે સેકન્ડ હેન્ડ વાસણ જૂના વાસણ આવે ને એટલે જૂના વાસણ એમ અત્યારે હું બધું આ સેકન્ડ હેન્ડ નો જમાનો છે એટલે જૂના વાસણ હોય ને એનો અમારા બાપ દાદાથી જૂનો ધંધો છે નામ કદાચ સાંભળ્યું હોય તમે ધીરુ હથોડો નામ સાંભળ્યું છે નામ નથી સાંભળ્યું એ અમારા પપ્પાનું નામ ધીરુ હથોડો અને અમારા દાદાનું નામ હતું નીલેશ નકુચો નીલુ બાબા કહેતા એને બધા નીલેશ નકુચો એટલે હું મારું નામ છે બાબુ વોંગેણો આ છે સુરો સાણસી એટલે આ એકચ્યુઅલી હા એટલે નામ ખરેખર એકચ્યુઅલી શું છે આ બધી વસ્તુઓ પરથી નામ વસ્તુ પરથી પડી ગયા છે તમે અમારી વસ્તુ જો ને તમે એ ક્લાસ વસ્તુ હોય કારણ કે અમે છે ને વર્ષો બિઝનેસ બતાવો જો કાનમાં વગાડો તો અરે કાનમાં નહીં આ તમે અવાજ તમને ચેક કરાવ્યું આની સાઉન્ડ ક્વોલિટી જોઈ લે આમ જો મોઢા દેખાય શાઇનિંગ આપે ફાડી નાખશો તમે હા શાઇનિંગ ફૂલ આપે જો બાકી આમ હાથમાંથી એને લપટી જાય જો હા જો લપટી ગયો ને લપટી ગયો પણ અરે ભાઈ આની જ કિંમત છે અરે સમજ્યા ઓલો કુકર બતાવો તો કુકર જોઈ લે બાકી આવું તમને કુકર ક્યાંય નહીં આને કુકર નો કહેવાયલા ભાઈ હવે હું કુકર તો આમાં આ શું કહેવાય આને આને ડીશ કહેવાય હવે રસોડું જોયું હે કોઈ દી તમે હા રસોડું જોયું હે ભાઈ હવે તો રસોડું જોયું હોય તો ખબર ન હોય તમને ડીશ આને ડીશ જ અરે કહેવાય. ડીશ કોને કીધું? કુકર હા ભાઈ એલા ભાઈ કુકર ઊંડું હોય ને એમાં સીટી વાથે આ ઢાંકવું ઊંડું હોય. નથી તો શું હે આ ઊંડું આ નથી ઊંડું કહેવાય આ એક ઇંચ નથી ઊંડું જો ને કાકા આ શું કયો તમે આને શું આને કહેવાય ડીશ કહેવાય હવે થાળી કહેવાય
દાંત કાઢે થાળી કહેવાય એલા ભાઈ હવે આને કુકર કહેવાય આને તમને. કુકર કોઈ દી આને કુકર ના કહેવાય કુકર જોયા હે કે આને થારી કહેવાય મોટભાઈ, આને થારી કુકર કહેવાય. કહેવાય ભાઈ આને કુકર અમે આમાં જમી, આ જો આ બંધ થઈ આ જાય. કુકર કહેવાય બંધ નો થાય ભાઈ આમાં ને. નો જમાય આમાં લગન થાય ને ત્યારે વરસાદ આવે આમાં ખાવ ને તો કાકા હોય તમને ભાઈ કોકે હાના ઊંધા ભાઠે ભરાવી તમને દીધા. બાઠે કોકે ઊંધા ભરાવ્યા અમે તો ધંધો એ એ દી- બાપ મૂક ને યાર, તું યાર ક્યાં યાર? મૂક 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 મૂક. મૂકો તમે ભાઈ આવું જવા ભલે તમને કોઈ દી નહીં મળે. આમ જોવો, દ્યો. વગાડોમાં ભાઈ આમાં તમને શાક બને આમ જોરદાર. આમાં શાક નો બને શાક ઓમાં બને ભાઈ એમાં આને ખાવાનું ભાઈ, પેલા આ ખાવાનું ભાઈ આમાં હોય હવે આને સમજાવો સાચે લગ્ન થઈ ગયા ને ભાઈ, હા લગન તો થઈ જ તો ગયા યાર હોય ને. ખબર હોવી જોઈએ તો તમને. કરિયાવરમાં તમને નથી આવ્યું? આવ્યું જોઈએ ને બધું તો જ કેતા હોય ને અમે આને કુકર કહેવાય એમ તમે ક્યાંય લેવા નહીં નીકળતા હોય અમારો બાપ દાદાનો ધંધો આમાં અમારા લોહી લોહીમાં કદાચ આ કોઈ વાસણ તમે હે. ગામમાં પૂછો ને બાબુ બોંગેડો ને સુરો સાણસી એટલે તમને એમને એમ ઓળખી જાય. તમે જાઓ અહીંયા કંસારા બજારની અંદર. ને મારા દાદા ને અમારા બધા દાદા ને બાપ દાદા ઈ તો આઈસર ભરીને જતા. આઈસર ભરીને કેટલું આઈસર. આખું આઈસર. હા ત્યારે આઈસર નો જમાનો નહોતો, એને ઓલા ટ્રેક્ટર ના હા ઈ ટ્રેક્ટર એટલે ભાઈ ને હવે ઈ અત્યારે આ કુકર ને થારી ગઈ તો મારે શું કેવું એને આઈસર કહું એટલે સમજી જાય ને ટ્રેક્ટર એમ. પેલા ભાઈ તમે ટ્રેક્ટર ને આઈસર કીવો તમે થારી ને કુકર ને થારી તમે શું બોલો તમને નથી ખબર. તમે હું બોલો ઈ નથી ખબર અમને તમે તો કુકર ને ખબર, અમારો થાળી ધંધો કીવો હે. ને થાળી ને કુકર કીવો અમારો તો ધંધો. તમે ખોટું બોલો ભાઈ. તમે ખોટું બોલો વડીલ. આપણા માલ ઉપર શક કરતા હોય યાર, ઈ મજા ન આવે. કિંમત છે ને જેને હોય ને એને જ વસ્તુની કિંમત થાય. આ લ્યો તો આ 2 મિનિટ પકડો તો આ આગળથી ફોટો. આ ડોલચું પકડો તો. આને નનકી થાળી કહેવાય ડોલચું નો કહેવાય વીરા યાર એ આ ભાઈ ભાઈ તમે અમને શીખવાડવામાં અમારો વિષય છે. હા ભાઈ તમે બે અમારો વિષય અમારો ઓલા વિષય ભાઈ નો હમણાં ફોન આવે ને. ડોલચું આમ નામ ડોયો હોય અને ડોલચું કહેવાય અને ડોલચું નો કહેવાય અને ડીશ કહેવાય આ ડીશ એટલે અમારા બાપ દાદા આમાં ને આમાં ખપી ગયા, અમારા જૂના જમાનાને તગારું કહેતા, હવે એને આને ડોલ. તગારું. અપગ્રેડ થયું. તમે પણ હવે બે કલાકાર હો હાલ્યો હાલ્યો તમે ઉપર આ પટ્ટો ખોલો, દેખાતું નથી. આમ આમ ફરો, આમ ફરો, આમ ફરો, આમ બસ આમ ખાલી ફોટા જ મોકલવાના છે એટલે એમાં આનો જ કઈ ખાલી મોકલજો તમે મારો નો મોકલતા ના, કે ના. ફોટા હવે વાયરલ નો આમ કરજો થોડુંક શાઇનિંગ મારે એમ કરો તો. આ ભીખ માંગતા એમ નહીં આવે. આમ પકડો. એલા ભાઈ હું ભીખ નથી માંગતો તમે ફોટા પાડો એમાં હું જો હવે તમે જો પકડો એમ નહીં નકર અહીંયા અરે રાખી એવું દઉં. નહીં. તમે આ બે હા પકડો, બે હાથે પકડો ને, ભીખ માંગવા જેવું લાગે. એવું નો કરાય હવે આમ એક હાથે આમ મસ્તીનો ફોટો આવી જાય તમારો આમ હાથ રાખો તો હા. ના ઈ તો ઓલું થઈ જાય. ના રહેવા દે, ભીખ માંગે એવું થઈ જાય. રહેવા દે, એ રહેવા દે. આમ ભાઈ તમે બરાબર. રહેવા દો. અરે ના ના, આ તો હું ચેક કરતો તો પણ ચેક. ચેક કરવાનું ક્યાં દ્યો હવે હાલો ફોટો પડાવી લ્યો, ફોટો પડાવી. સ્માઈલ રાખો તો થોડી મોટા ઉપર. માઇલ નો દેવાની હોય આમાં કાકા હવે આને તમારે આને ફોટો હાલો મોકલવાનો મારો હાલો, થોડો મોકલવાનો હોય. બસ પડી ગયો. હાલો પડી ગયો. હાલ્યો આ તમારા હા આટલા તો થઈ રહ્યા ને. ઓલું 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 ઉથલાણું આપતો, ઉથલાણું. આ નીચે આ પડ્યું જો. આ એક ઉથલાણાનો ભેગો ફોટો પાડજે. આ એક એને ઉથલાણું. હાણચી કહેવાય ઉથલાણું નો કહેવાય હવે અરે આ વસ્તુ ઉથલવા માટે છે. ઉથલાણ હા, ઈ હાણચી સાચું કહેવાય. ખોટું એને કરવા ચીપિયો નથી કહેવાય, બેઠા એને અહીંયા. તમે તો યાર અમારા સાહેબો એવી રીતે વાત કરો છો. પણ સાહેબ ની વાત નથી આને ચીપિયો નો કહેવાય આને ચીપિયા ને આ ઉથલામણું અરે આ કહેવાય, આને હાણચી ઉથલાણું છે કહેવાય. આ. તે હું બોલે હે હું તમે પેલા નથી સાણસી ખબર. કીધી, હવે તમે ઉથલા આને હું કે ચીપિયો કહો છો. આને એમ નહીં, ચીપિયો અમે- કહો, અમે અહીંયા ભણવા ઉથલામણું બેઠા તમે છીએ. કહો ને, મોટભાઈ, ખોટું ન ઉથલામણું એને લગાડતા. ચીપિયાનું કહેવાય વડીલ ખોટું ન લગાડતા. અમે અહીંયા ભણવા ખોટું બેઠા ભાઈ છીએ. લાગે જ નહીં હવે આ તમે પણ આ આને અરે આ શું ઉથલાણું, આમ વસ્તુ ઉથલાવવા માટે નો જોઈએ. હા. અરે ઉથલાણું નો કહેવાય, શું એને કહેવાય? ચીપિયો કહેવાય આને ચા પેલા ઈ કે સાણસી કે, હવે કે ચીપી. આને સાણચી કહેવાય અને હાણચી હમણાં ઈ કે ચીપિયો કે ને પાછા સાણસી કે. ભાઈ, તમે ભાઈ, એમ નહીં, તમે સાંભળો. આમ તમે તું ફોટો લઈ લે ને ભાઈ, આપણને ગાંડા કરી નાખશે. એને 7 રસ્તે ઉતાર દે ભાઈ ને, આમ 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 કરો તો એટલે ખબર પડે બરોબર હાલે છે. થોડો નાનો વિડીયો લેજો આનો. વિડીયો લો. આમ, હા. આ બરોબર જ હાલે આ ભાઈ હવે હાલો ઓઇલ મૂકી દેજો એટલે હાઈ ક્લાસ થઈ જાય તેલ હાલો. મૂકી દેજો રેડી રેડી હાલો હવે એને કહી દે જલ્દી કર ભાઈ, હું હલાવું ગાડી યાર. હાલો 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 મોડું હવે જવા દ્યો મોડું હાલો. જો વોટ્સઅપ કર્યું હે, એક ઉથલાણું હે, થારી હે નીચે. હા હા કોણ ઈ ભાઈ? અરે ના ના, ઈ આયલા જતા હતા ને અહીંયા ગાડીમાં બે રહ્યા હે. શું કહે? હું મોડલ એલા આ ગાંગડા વાટે કે મોડલિંગ કરું કોને આપું આપું આને આપું બોગેણાને આપું. આ હું લોચા હેલો? મારે. હા હા હા
અરે ના બાપા ના આવે, આવું હે ધંધા. પૂછી જવું એને. હા એ અમારા ભાઈ એવું કહે છે તમારે જૂના વાસણના મોડેલ તરીકે કામ કરવું હોય, ના ના તમારા વાસણ પકડીને ફોટા પડાવવાના, ભાઈ ગામમાં ફોટા લાગશે તમારે. મારે ક્યાંય નથી જવું ભાઈ. તમારા કરલી વાળ ને એવું છે ને, ઈ ભલે ને રહ્યા ભાઈ, મારે તે એમ નહીં, ગમી ભાઈ ના ઓલાના આ ગઈમાં તો આમાં શું ખરાબી છે ભાઈમાં? પણ કાંઈ આમ એટલે ભાઈ હું કઈ થોડો કઈ હારો જ માણા હું તમારી એટલે જેમ એમ થોડો નહીં, કાંઈ ખરાબ તમે માણસ અરે નહીં. હું તમે એમ તમે નહીં, હીરો જ છો, બરોબર, તમે હીરો. તમે કયો કે આ એટલે ભાઈ હું નહીં, એમ ભાઈ, કહું હું તમારી નથી કઈક હારો. તમે એટલે તમારો ધંધો અલગ છે એમ. હા, હા, ધંધો અલગ તમે છે, શું વાત કીધું કે અલગ હું છે, ખડ પણ વઢવાનું તમે કામ કરવું, બરોબર, તમારે મારે નહીં ભાઈ, હવે લાદી કામ હા કરવું. સોરી, હા લાદી કામ ઈ રાખો. લાદી કાઢવાનું કહે છે, ખડ કાઢવાનું નહીં. હવે તું પણ પણ હું મને થોડુંક 19-20 થઈ ગયું, થોડુંક આગળ હા, નીકળી ભાઈ. ગયું. અરે ના બાપા, એ ખેતીવાડી વાળા ભાઈ છે, હવે ઈ ખડ વાઢવાનું કામ કરે. એટલે ભાઈ ખેતીવાડી નહીં, લાદીનું ફિટિંગ કરવું, અરે લાદી ફિટિંગ હા, હા, કરવું. અરે હવે લાદ- તમે પણ હવે જાયમાં હો હવે ભાઈ, હવે હા હા લાવો ને મારા પાસે ફોન, હું હમણાં કહી દઉં ભાઈ, હું ફિટિંગ ઉપર આપું છું. હા. હલો એ ભાઈ, હું ફિટિંગ નું કરું, લાદી નથી ચોરતો. તમે કાં હવે બેયને બધાય થઈને ભેગા થઈને હવે અણિયું કાઢો હવે. ના ઈ મારે નથી કરવી તમારી બે દુકાનું ભાઈ, માઈ ગઈ તમારી બે દુકાનું. અરે ભાઈ અમારી પાર્ટી આઈ તો રહેવા દ્યો. તો તમે ફોન મૂકો ને ભાઈ, હવે એને હાલો. ફોન ન કરે પાછા હવે. મૂકી દે, ના પાડે. આનું કી હે કે મૂકી દે, મૂકી દે. મારે આ ભાઈ ક્યાંય અમે નથી આવી હું ભાઈ હમું જોઉં છું, હું કઈ થોડી કઈ છોકરી હું હમું જોયું. તમે જવા દો ને ભાઈ, હવે ખોટી અણિયું કાઢતા. આ જો જેના પરથી મારું નામ પડ્યું ને, આ બોઘેણું. આ બોગેણા ઉપર. આને બોઘેણું ન કહેવાય ને, ગ્લાસ કહેવાય હવે કાકા. અરે એક એક વસ્તુ ને યાર તમે ખોટા નામ યાર. ખોટા તમે લગાડો નામ હવે. આ મૂક ને મોટા હું તું લપ કરસ, ખાખરાના ખિસકોલાના આંબાના રસની હું ખબર પડે. એટલે ભાઈ હવે બેને હવે ખાખરાના ખિસકોલા અહીંયા બધી ખબર પડે, મારે બધું આવેલું છે આણામાં, એવું નથી કે નથી આવેલું એમ. તો તમે ઘરેથી કઈ લીધું જ નથી. નોંધ લેવાનું હોય ને કઈ. તમે તો કેટલા આવા કેટલા બોંઘેણ. તો તમે લગ્ન કર્યા હે? એમ નહીં, તમારે કેટલા બોંઘેણા? લગ્ન કરી જુઓ એટલે ખબર પડે હવે બે તો આ બોંઘેણા માટે લગ્ન કરવા મારે. બોગેણા અમારી પાસે એમ ન બોઘેણું પડ્યા. ન કહેવાય, આને ગ્લાસ કહેવાય. ઈ તો કહું લગ્ન કરો તો ખબર પડે ક્યાંક કેને કહેવાય બોઘેણું, કેને કહેવાય ગ્લાસ ને, કેને કહેવાય ચાકુ ને. આ તો ચમચા ને ચાકુ અલા, વાસણ મફત મળે લગ્ન કરી તો. ચીપીઓ કી. હે એટલે વાસણ માટે લગ્ન કરવાના એમ. વાસણ માટે લગ્ન ન કરવાનું પણ તમને ખબર પડે એમ કે આને આ વાસણ તો અમારા કેવાય. બાપ દાદા બધા લગ્ન વગર અમે આવી ગયા છીએ. હા તો યાર એટલે જ તમને કઈ ખબર નથી પડતી કે આને શું કહેવાય. અરે વર્ષોથી ધંધો કરીએ છીએ, વર્ષોથી. હું ડોફો ધંધો કરો વર્ષોથી. આ અરે તેલ પીવા ગયું ને, આવા નવા નિશાળી આવીને આપણને ધંધો કરતા શીખવાડે. ધંધો જ નથી કરો, તમે જ કરો ખાલી. અરે ના ના, રાખો તમે. રાખો ભાઈ, બધું તમે રાખો. રાખો. તમે ધંધો ખબર ન પડે શું કહેવાય. મારા ધંધામાં અરે ભાઈ તમે ધંધાનો તો ન મારા કરો. ધંધો તો અહીંયા મારા ખોરામાં હું નાખસ તો ધંધો. તમે જ અમને ક્યારના શીખવાડો છો આને. મારા ધંધામાંથી ને નવરીનો નથી થતો તા તમારો ધંધો ક્યાંથી કરું ભાઈ? મારે દઈ દે ને ભાઈ, દઈ દે, દઈ દે. નથી આલ્યો જોતો ભાઈ, રાખો મારે. અમારે. હા ભાઈ લાગી હે તમે એમ લાગે તો. ઈ તો ભાઈ, તો અહીંયા હું ખોરામાં નાખસ હવે ધંધો ધંધો અમને માંગ્યો તો શીખવાડો. ધંધો. મારે નથી અને કરવો કહી દો, એવો ઓલાને કહી દે, શીખવો. જામનગરમાં ફોન કરીને એક ચાંદીના દાંતવાળા ભાઈ આવે છે. ચાંદીનો બધું નથી, હોનાનો એ રોકડા ભાઈ, આમાંય કાંઈ ખબર નથી પડતી તમને. તમને. ખબર આ જોઈ લે ને કેનો હે તા. ચાંદીનો અરે, એ ચાંદીનો હવે ભાઈ તમે જાવ જ ને, તમને તમને ઓલા આ ભાઈએ બધું ફિટ ચાંદી કરી દીધો. દેખાય છે હવે. ચાંદીનો ફિટ કરી દીધો. હું એ કઈ ઓલા ભાઈનો ફોન આવ્યો હતો કે આપણો માલ ચાંદી જેવો. હું ડોફો ચાંદી જેવો ચાંદી હે આ. બધું ઊંધું જ વસ્તુઓના નામ લ્યો છે. ઊંધું વસ્તાના નામ નથી લેતો, તમે આ લ્યો. કોઈને બહાર આવતો હોય ને પૂછો આ શેનો દાંત છે, તમે ચાંદીનો. પૂછી જો ગમે તેને એમ કે આ હોનાનો હે કે ચાંદીનો હે. યાર, એક તો અમને અમારો બાપ દાદાનો વર્ષોનો ધંધો અમને શીખવાડવા આવ્યો. અમને તમે નકર હવે હમણાં હું લઈ લે આગળ હવે ગાડી હવે નકર ઉતરી જાવ હેઠો ભાઈ હવે. બે ક્યારના તમે મત ક્યારના ક્યાં કરવા આ ઓલો ખોરામાં નાખ્યા રાખે ગ્લાસ ને વાટકા ને હવે વાત સાંભળો, અમે તમને કીધું કે ખડ કેમ મોઢાય. ખડ નહીં ભાઈ, હવે હું ખડનું કામ હા, નથી કરતો. લાદી તમને કીધું ને હવે. અરે લાદી એ કેમ પણ- તોડાય હું એમ કહું. લાદી કેમ તોડાય, લાદી કેમ તોડાય કઈ નો જાયમો અહીંયા ખોરામાં નાખે ભાઈ. તમે જવા દો નકર ઉતરી જાવ ગાડીમાંથી ને હવે હું. દે, અમે મને તમને દે, દઈ દે, મને શીખવાડવા વાસણ મને દઈ દે, વાસણ દઈ દે મને. બહાર ફેંકી દઉં, દઈ દે, વાસણ દઈ દે મને દે. બીજું બધા દઈ દે, બધા દઈ દે. ફેંકી દ્યો બાયણે. કોક ગરીબને કા દઈ દેજો તો તમને પૂન થાય. અત્યારે તમે જ લેતા જાઓ. મારે નથી જોતા, તમને કીધું ને રાખો તમારા આગળ, મારે નથી કરવું. આને હું કીધું કરવું ગરીબને મારે? આપ્યો. તમે હું કાંઈ થોડો કઈ નહીં, ગરીબ વધારે- હોય ભાઈ, હવે જાયમાં હો ગરીબને હવે રાખો ને યાર, ખરેખર તમે ભાઈ મારે નથી જોતું, હવે હું મગજનો અથો કરે તો હાલ એને
ને મારે નથી જોતું, રાખજો તમે, એટલે તમારે કામ ઈ આવશે. આ- લગન નથી ક્યાં અહીંયા ઘાયલા ઘાયલ થયો વાય લાગે. મગજનું દહીં કરમાં ને તું જવા દે ને. મારે નથી જોતો માલ. અરે તમે- ભાઈ, મારે નથી રાખવો, લઈ લે. તમારી હમણાં માથામાં એક હોય જ અટકીને. ચાલ ચમચો જગ્યાએ પાછો અહીંયા વહી ગયો. માંગ્યો ચમચો તારો હવે ક્યાંથી ખુલે આ ગાડી? આ ખોલો મારે ઉતરી જવું, મારે નથી બેવું આમાં. ખોલો હાલો આ ખોલો ને ભાઈ. હવે હું દાંત કાઢો હવે, જાયમાં હો બે હવે. સાંભળો, મારું નામ આરજે વિનોદ છે, આ અર્જુન છે. તમે કદાચ ઓડિયો વાળા પ્રેન્ક મારા સાંભળ્યા હશે. તમારી મસ્તી કરતા હતા. આમ કેમેરો છે પાછળ, જો નમીન જો, ક્યાં કેમેરો? કાળા કલરનો જો હા વિડીયો શૂટિંગ ઉતરતું હતું, તમારું પ્રેન્ક કરતા હતા, તમારી યાર મસ્તી કરતા હતા. યુટ્યુબ પર અમે આવા વિડીયોઝ મૂકતા હોઈએ છે મસ્તીના, અને તમારી મસ્તી કરતા હતા. આવી રીતે કોઈ આમ થોડી વાસણ વેચવા જતું હોય. કાકા, હું વાસણ હું હમણાં માથામાં મારી આ કુકર લેતા જાઓ. એ કુકર નો કહેવાય, આને ડીશ કહેવાય. હવે કાકા હોય એક વખત સામે જઈને બોલ દે, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, શેર કરો. શેર કરો. અમે છે ને પ્રેન્ક કરીને એક મેસેજ આપતા હોઈએ છીએ કે અજાણી ગાડીમાં બેસતા પહેલા વિચારો, અને એક મનોરંજન માટે અમે બનાવતા હોઈએ છીએ. અને મનોરંજન કાકા, કોકનું મનોરંજન નીકળી જાય હોરું આમાં. તમારો વિડીયો મૂકીએ યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટા પર તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. હે ખરેખર હા હા. આમાં હું કાકા હોય, તમે હેરાન કરી નાખ્યા. એક નાનકડી ગિફ્ટ અમારા તરફથી અમે બધાને આપીએ છીએ, બરોબર? અને આ વાસણ તો લેતા જાઓ ને, ગિફ્ટમાં પાછા વાસણ છે તમારા ના, માટે. મારા વાસણ નથી જોતા ભાઈ, તમે રાખો. લેતા જાઓ ને ગિફ્ટમાં. ના ના